નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યમાં સાહસિક રમતો અને રમતગમતની સંસ્કૃતિનો વધુ વિકાસ કરવાના સરકારના પ્રયાસ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। હાલોલ પ્રાંત અધિકારી ઈ પલ્લાપલ્લી સુસ્મિતાએ પાવાગઢના માચી ખાતેથી રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા 140 ઉપરાંત દોડવીરોને લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું। ઓપન વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં 107 ભાઈઓ અને 34 બહેનો મળી કુલ 141 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓમાં નર્મદા જિલ્લાના વસાવાઈ ઇનેશ 25.8 મિનિટમાં સમય સાથે અને બહેનોમાં સાબરકાંઠાના બોદર ખુશ્બુબેન 34.28 મિનિટમાં સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા। દાહોદ જિલ્લાના સુનિત મોહનિયા 26.19 મિનિટ સાથે દ્વિતીય અને યાદવ નીરજ 27.42 મિનિટમાં સમય સાથે તૃતીય ક્રમે જોડાયા હતા, જ્યારે બહેનોમાં ભાવનગર જિલ્લાના વેગડ કાજલબેન 34.57 મિનિટમાં સમય સાથે દ્વિતીય તેમજ સોલંકી ચંદ્રિકા 36.18 મિનિટમાં તૃતીય સ્થાને રહ્યા હતા। પ્રથમ ક્રમે રહેલા વિજેતાને ₹25,000, દ્વિતીય ક્રમે રહેલા ખેલાડીને 20,000, તૃતીય ક્રમે 15,000નું રોકડા ઇનામ આપવામાં આવ્યું હતું। પ્રથમ 10 નંબર રહેનાર તમામ સ્પર્ધકોને 15,000થી લઈને 5,000 સુધીની રકમના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં યુવક યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તેવા આશયથી 2019-20થી ગુજરાતના 5 પર્વતો પર આરોહણ અવરોહણ સ્पर्धाનું आयोजन કરવામાં આવે છે। आज 20 जनवरी 2026 हम यात्राधाम पवित्र यात्राधाम पावागढ़ में 6th एडिशन ऑफ आरोहण अवरोहण कंपटीशन की योजना की है। जिला वहीवटी तंत्र और स्पोर्ट्स एंड कल्चर डिपार्टमेंट के द्वारा ये आयोजन किया गया है, जिसमें पूरी स्टेट लेवल की पार्टिसिपेंट्स आके इधर रजिस्ट्रेशंस किए थे। लगभग 200 प्लस रजिस्ट्रेशंस हुए थे और 155 प्लस पार्टिसिपेंट्स बोथ सीनियर गर्ल्स एंड बॉयज़ इंक्लूडेड आज यहाँ पार्टिसिपेशन किए थे। गर्ल्स एंड बॉयज़ की बहुत अच्छा परफॉर्मेंस थी और इस कंपटीशन में टॉप 10 गर्ल्स एंड बॉयज़ जो गिरनार में होने वाली स्टेट और नेशनल लेवल कंपटीशन के लिए एलिजिबल होंगे। आई विश ऑल द बेस्ट जो भी इधर से गिरनार जा रहे हैं, एंड आई विश इधर जो 10 टॉप 10 परफॉर्मर्स थे वो गिरनार का भी कंपटीशन जीते। थैंक यू। आज रोज पंचमहाल जिल्लाना पावागढ़ खाते 6ठी राज्य कक्षा आरोहण अवरोहण स्पर्धाનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ રજિસ્ટ્રેશન ભાઈઓનું 220 અને બહેનોનું 76 રજિસ્ટ્રેશન થયું હતું અને ટોટલ 296નું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાંથી બહેનો 34 અને ભાઈઓ 107 પાર્ટિસિપેશન કર્યું હતું। અને આ સ્પર્ધામાંથી જે 1 થી 10 માં ભાઈઓ આવશે અને 1 થી 10 માં બહેનો આવશે, એ ગિરનાર નેશનલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાર્ટિસિપેશન કરશે।